જેન ઝીના જે આ આંદોલન છે એવું આંદોલન ભારતમાં થાય કે નહીં થાય એના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે। નેપાળમાં જે રીતના હિંસક આંદોલન થયું અને આપણે જોયું કે આખા સંસદ સળગાવી દીધી, નેતાઓને દોડાવીને માર્યા। નેપાળની અંદર ભ્રષ્ટાચારનો મુદ્દો તો હતો જ, પરંતુ નેપો કિડ્સ એ મુદ્દો પણ બહુ મોટો હતો અને જેન ઝીના જે આ આંદોલન છે એવું આંદોલન ભારતમાં થાય કે નહીં થાય એના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે। જેન ઝી એટલે હું તમને થોડુંક એ સમજાવી દઉં કે 1990થી 2010ની વચ્ચે જે લોકો જન્મેલા છે અને જે ઇન્ટરનેટની સાથે ફેમિલિયર છે એવા લોકોને જેન ઝી કહેવામાં આવે છે। તો ભારતમાં આવું થાય કે નહીં થાય, ભારતનું જેન ઝી છે એ રસ્તા પર આવે કે નહીં આવે, એના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। નેપાળની અંદર જેન ઝીએ જે આંદોલન કર્યું એની પાછળનું ભ્રષ્ટાચાર સહિતનું બીજું સૌથી મોટું કારણ છે નેપો કિડ્સ। નેપો કિડ્સ એટલે નેપોટિઝમ જેને કહેવાય, પરિવારવાદ, વંશવાદ, એટલે એક જ પરિવારના લોકો સત્તા પર આવે, એક જ પરિવારના લોકોને ફાયદો મળે, એવી રીતના નેપો કિડ્સનો મતલબ છે કે જે લોકો સત્તા પર છે એમના સંતાનો લક્ઝરિયસ લાઈફ જીવે, એમને સૌથી વધારે ફાયદો થાય, એ નેપાળની અંદર વધી ગયેલું હતું અને એને કારણે સોશિયલ મીડિયા પર એક ચર્ચા શરૂ થઈ કે ભારતમાં પણ નેપોટિઝમ છે એક મોટો મુદ્દો છે અને ભારતમાં પણ નેપાળની જેમ વંશવાદ અને પરિવાદ છે। પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે ભાજપે આ કદાચ વાતને પહેલેથી સમજીને એક સેફટી વાલ ઊભો કરી દીધો હતો અને વંશવાદ અને પરિવારવાદ વિશે ભાજપે 2014થી લડત ચલાવેલી અને એને કારણે જે નેપાળમાં બન્યું એવું ભારતમાં અત્યાર સુધી નથી બન્યું। એનું આ કારણ છે કે 2014થી જ આ એક ભાજપે સમજીને એક સેફટી વાલ મૂકી દીધો, પણ ભવિષ્યમાં થાય કે નહીં થાય એ ખબર નથી। સોશિયલ મીડિયા પર લોકો એવી વાતો કરી રહ્યા છે કે ભારતમાં પણ નેપો કિડ્સની સામે ક્રાંતિ થશે, ભારતમાં પણ લોકો નેતાઓને દોડાવીને મારશે, એવી ચર્ચા સોશિયલ મીડિયા પર છે। પરંતુ સવાલ એ છે કે ભારતમાં આવું બની શકે ખરું? જાણકારોનું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટીએ 2014 લોકસભાની ચૂંટણી પછી સતત અને દરેક રાજ્યોના વિપક્ષોના સફાયાની પાછળ વંશવાદ અને પરિવારવાદ વિરોધી પાર્ટીની રણનીતિ રહે, એટલે ભાજપે પહેલેથી જ એવી રણનીતિ બનાવેલી કે જે લોકો વંશવાદ ચલાવે છે, પરિવારવાદ ચલાવે છે એવી વિપક્ષી પાર્ટીઓ પર એટેક કર્યા અને એની સામે યુવાનોને વિકાસ અને રાષ્ટ્રવાદની વાતો કરી અને એને કારણે યુવાનો પણ ભાજપ તરફ પેરાયા અને લોકો પણ આ વાત તરફ માની લીધી અને પરિવારવાદને લોકોએ અસ્વીકાર કર્યો કે પરિવારવાદ જોઈએ જ નહીં અને આ રીતના ડેવલપમેન્ટની વાત કરી અને રાષ્ટ્રવાદની વાત કરી એ ભાજપ માટે 2014થી માંડીને 2025 સુધીનું આ સૌથી મોટું એક શસ્ત્ર સાબિત થયું। સવાલ એ ઊભો થાય છે કે નેપાળની જેમ ભારતીય સમાજના નેતાઓના બાળકોના લક્ઝરી વેકેશન અને મોંઘા શોખ છે એની ભારતના લોકો પર કેટલી અસર પડે છે? નેપાળના લોકોના મગજ ઉપર તો અસર પડી કે સાલું આ રાજકારણીઓ છે એમના છોકરાઓ તો જલસા કરે છે, વિદેશમાં ભણે છે, મોંઘીદાટ કારો વાપરે છે, મોંઘી વસ્તુઓ વાપરે છે, બ્રાન્ડેડ વસ્તુઓ વાપરે છે, એની અસર નેપાળમાં પડે છે। પરંતુ ભારતની અંદર આ અસર પડે છે ખરી? ભારતની અંદર લોકોને કદાચ એટલો બધો ફરક નથી પડતો કે ભલે જલસા કરતો, કોઈનો છોકરો ફોરેનમાં ભણે, કોઈનો છોકરો મોંઘી લક્ઝરી કારો વાપરે, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ કપડાં પહેરે, એનાથી બહુ ફરક નથી પડતો। એના માટે ભારતની અંદર જે નેપાળમાં જે વંશવાદનો મામલો, હિંસાનો મામલો તૂલ પકડ્યો એવો ભારતની અંદર નહીં પકડ્યો, કારણ કે લોકોને એનું કોન્સર્ન નથી।
લોકોને એની સાથે બહુ મોટો ફરક નથી પડતો. પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે એવું બન્યું છે કે ઘણા બધા લોકો ભાજપ નેતાઓના સંતાનોના ફોટા મૂકે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ નેપાળ જેવા આંદોલનની જરૂર છે. તો બીજી તરફ ભાજપ સમર્થક લોકો છે એ પણ વિપક્ષી પાર્ટીઓના સંતાનો શું કરે છે, ક્યાં ભણે છે, કેવી લક્ઝરી કાર વાપરે છે, કેવા જલસા કરે છે, એવા બધા ફોટા શોધીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. ખાસ કરીને જે ભાજપના સમર્થકો છે એ તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેપો કિડ્સ છે એની પર મેઇન નિશાન સાધી રહ્યા છે. અને એવી પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે કે જેને કારણે વંશવાદની જે વાત છે એ જોર પકડ્યું છે. ભારતમાં યુવાનો જે છે એ બેરોજગારી અને આવકની જે અસમાનતા છે એનાથી પરેશાન છે. હવે વિપક્ષની વાત કરીએ તો જે સૌથી મોટો ભાજપ જેની પર એટેક કરે છે કે વંશવાદ, પરિવારવાદ જે ચલાવે છે, એમાં કોંગ્રેસ, આરજેડી, સમાજવાદી પાર્ટી એ વંશવાદના સૌથી મહત્ત્વના અને મોટા ઉદાહરણો છે. અને એમાં પણ કોંગ્રેસની અંદર ગાંધી પરિવારનું વર્ચસ્વ છે. આપણે જોયું કે ઇન્દિરા ગાંધી, પછી સોનિયા ગાંધી રાજ્યસભા સાંસદ, એ પછી પ્રિયંકા ગાંધીને લોકસભાની અંદર હમણાં ટિકિટ આપી અને લોકસભા સાંસદ બનાવ્યા, રાહુલ ગાંધી લોકસભા સાંસદ બન્યા. એટલે ગાંધી પરિવારના બધા જે છે મોભીઓ એની પાસે સત્તા છે. આરજેડીની વાત કરીએ તો આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને એમનો પુત્ર તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદની પુત્રી મીશા, આ બધા રાજકારણની અંદર એટલા બધા એક્ટિવ છે. ઇવન જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા અને એમને જેલમાં મોકલવામાં આવ્યો તો એમના પત્ની રાબડી દેવી સરકાર ચલાવેલી. તો પરિવારના લોકોની પાસે જ સત્તાની જે સુકાન હોય છે એ હોય છે. એવી રીતના સમાજવાદી પાર્ટીના નેતા છે મુલાયમસિંહ યાદવ અને એમના પુત્ર અખિલેશ યાદવ, એમના પત્ની, એટલે ઘરના બધા જે સગાવાલાઓ કહેવાય એ જ બધા પોલિટિક્સની અંદર છે. આ ઉપરાંત ડીએમકેના કરુણાનિધિના પુત્ર સ્ટાલિન, શિવસેનાના બાલ ઠાકરેના ઉદ્ધવ ઠાકરે પછી આદિત્ય ઠાકરે, એટલે બધા પુત્ર મોહ, પિતા મોહ, આ બધું જ રાજકારણની અંદર વિપક્ષમાં જોવા મળે છે. આ બધા જે છે એ વંશવાદના મોટા ઉદાહરણો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં 15 ઓગસ્ટે એવું કીધેલું હતું લાલ કિલ્લા ઉપરથી કે વંશવાદ અને ભ્રષ્ટાચાર એ દેશના સૌથી મોટા પડકારો છે. જોકે ઇતિહાસકારોનું માનવું એવું છે કે ભારતમાં અંગ્રેજોની સામે 1857 જેવી જે ક્રાંતિ થઈ અને એવી ક્રાંતિ નહીં થાય એના માટે એ જમાનાની અંદર એવો હ્યુમ કરીને એક અધિકારી હતા, એમણે કોંગ્રેસની સ્થાપના કરેલી જેને સેફટી વાલ્વની થિયરીનું નામ આપવામાં આવેલું. આ એવો હ્યુમ છે, એમનું માનવું એવું હતું કે ભારતની અંદર ફરીથી આવી 1857 જેવી ક્રાંતિ નહીં થાય એના માટે એમણે આવી કોંગ્રેસની સ્થાપના કરી. અને એવો હ્યુમ હતા એ 4 જૂન 1829થી માંડીને 31 જુલાઈ 1912 સુધી ભારતની અંદર એક સિવિલ સર્વિસના અધિકારી હતા અને રાજનીતિક સુધારક તરીકે એમનું નામ હતું. એ પછી કોંગ્રેસે જે બ્રિટિશ સરકારના જે કાયદાઓને બધું હતું એમાં થોડા સુધારા કરી અને પોતાનું જે સુકાન છે એ ચલાવી રાખ્યું. પરંતુ પીએમ મોદીએ 2014ની અંદર આ જે એઓયુમ જે કહીને ગયેલા હતા એ વાતને હથિયાર બનાવ્યું અને વંશવાદનું નેરેટિવ શરૂ કરી દીધું. 2014થી માંડીને 2025 સુધી આ જ નેરેટિવ ચાલતું આવ્યું છે. પણ એક વાત સમજવા જેવી છે કે કોંગ્રેસ કે વિપક્ષની જે બીજી બધી પાર્ટીઓ છે, આરજેડી, એ બધા વંશવાદની તો બધાને ખબર જ છે. પણ ભાજપ પણ કંઈ દૂધે ધોયેલું નથી. ભાજપમાં પણ એવા નેતાઓ છે કે જે વંશવાદને સમર્થન આપે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્રની વાત કરીએ તો એમનો પુત્ર જય શાહ છે એ આઈસીસીનો ચેરમેન છે અને બીસીસીઆઈમાં પણ એમની મોટી કમાન્ડ છે. આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પુત્ર મહાઆર્યમનને મધ્યપ્રદેશ ક્રિકેટ બોર્ડનો ચેરમેન બનાવી દીધો. બીજું રાજનાથના પુત્ર છે પંકજસિંહ, એ ધારાસભ્ય છે. એટલે ભાજપની અંદર પણ એવું તો છે જ કે ઘણા બધા નેતાઓ છે એ એમના પરિવારના લોકોને પ્રોત્સાહન આપે જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ત્રીજી ઇનિંગ શરૂ થઈ એમાં કેબિનેટની અંદર કુલ 71 મંત્રી એમની ટીમમાં છે. એમાંથી 30 કેબિનેટ મંત્રી છે, 5 સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી છે અને 36 રાજ્યમંત્રી છે. એમાંથી લગભગ 20 જેવા મંત્રી એવા છે કે જે રાજનીતિક પરિવારની સાથે જોડાયેલા છે. એટલે વંશવાદ છે. એટલે માત્ર બીજી વિપક્ષની પાર્ટીઓ જ વંશવાદ ચલાવી રહી છે એવું નથી, ભાજપમાં પણ છે જ. જોકે સોશિયલ મીડિયા પર ઘણા લોકો 2014ને લોકશાહીની ક્રાંતિ ગણાવી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપે આ જે વંશવાદ પર પ્રહારો શરૂ કર્યા એ ઘણા બધા લોકોને પસંદ આવ્યું છે. પરંતુ મૂળ વાત એ છે કે ઘણા બધા લોકોને આ વાતની ચિંતા પહેલાં થઈ કે જેવી રીતના શ્રીલંકામાં થયું, જેવી રીતના બંગાળમાં થયું, જે આપણા બધા પડોશી રાજ્યો છે, અને જેવી રીતના નેપાળમાં થયું, એવું ભારતમાં પણ થઈ શકે ખરું. કારણ કે જે રીતના નેપાળના બધા રસ્તા પર ઉતરી આવ્યા, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે ભારતની અંદર શક્યતા ઓછી છે, કારણ કે આ રીતના પહેલેથી સેફટી વાલ્વ